નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. કસકના રોકડિયા હનુમાન મંદિરે 11,111 લાડુનો પ્રસાદ અર્પણ કરાયો. હનુમાન જયંતીએ જલેબીવાલા હનુમાન દાદાના દર્શન ઇન ભરૂચના વિશેષ અહેવાલમાં. સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમા સુપ્રસિદ્ધ જલેબીવાલા હનુમાન દાદાનું સુંદર દૈદીપ્યમાન મંદિર. ભક્તો માનતા પૂર્ણ થતા જલેબી ધરાવે છે. દાદાના મંદિરની છત બનાવવા છતાં છત રહેતી જ નથી. વારંવાર મંદિરની છત તૂટી જાય છે. દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે ભક્તો અહીં આવે છે. કોસંબડી ગામે ગઠબંધન ભાજપના કાર્યકરો બાખડ્યા. આપના 2 કાર્યકરોને ઈજા. ભરૂચના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથનો સાથ છોડ્યો. ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું. યોગી પટેલનું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું. MD તથા ગાંજાના કુલ 3 કેસો શોધી કાઢી ભરૂચ જિલ્લા પોલીસ. કુલ 15,28,928ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 3 આરોપીઓની અટકાયત. રૂપાલા મુદ્દે ભરૂચમાં ક્ષત્રિય સમાજની નારી શક્તિ દ્વારા પ્રતિક ઉપવાસનો પ્રારંભ. રોજ રોજ ભજન હવન સહિતના કાર્યક્રમોના આયોજન. ભરૂચની KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી. વાચકોનું તિલક અભિવાદન કરી KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી. હનુમાન જયંતીના પાવન પ્રસંગે ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ, ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીના પાવન પ્રસંગે ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ, ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં સવારથી જ રામદૂત હનુમાનજી વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શહેરના તુલસીધામ પાસે આવેલ જય અંબે વિદ્યાલય નજીક આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર, કસક હનુમાનજી મંદિર અને રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તોએ રામદૂત હનુમાનજીના દર્શન કરી રક્ષણ અર્થે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે કસક સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તો દ્વારા 11,111 લાડુનો ભોગ હનુમાનજીને ધરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત છે હનુમાન જયંતીની ઉજવણીની ઝલકો. દ્વાર તમારે આવ્યો દર્શન કરવાને દાદા. દ્વાર તમારે આવ્યો દર્શન કરવાને દાદા. શરણે તમારે આવ્યો છોડી બધી મોહ માયા. શરણે તમારે આવ્યો છોડી બધી મોહ માયા. તારા દરબારે ભક્તો આવે છે ઝાઝા. સારંગપુર વાળા હનુમાન દાદા. સારંગપુર વાળા હનુમાન દાદા. સારંગપુર વાળા હનુમાન દાદા. સારંગપુર વાળા હનુમાન દાદા.
સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમમાં સુપ્રસિદ્ધ જલેબીવાલા હનુમાન દાદાનું સુંદર દૈદીપ્યમાન મંદિર આવેલું છે. આ મંદિરની છત બનાવવા છતાં છત રહેતી જ નથી. વારંવાર મંદિરની છત તૂટી જાય છે. જ્યાં દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે શ્રદ્ધાળુઓ અહીં આવી જલેબીની પ્રસાદી ધરાવે છે. ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામ જે વાંગરી માંગરોળથી ઓળખાતું હતું, જેથી ગામ ખૂબ જ પ્રખ્યાત હતું. હાલ મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાય છે. માંગરોળ ખાતે રહેતા હિરેનભાઈ કાંતિલાલ પાઠક, જેમના પૂર્વજના નાના પારડી ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી અને સપનામાં આવ્યું હતું કે હું અહીં વસવાટ કરું છું અને મને અહીંથી લઈ જઈ બીજી કોઈ અન્ય જગ્યાએ મારી સ્થાપના કરો, પરંતુ મારી સ્થાપના ગામમાં નહીં કરતા. જેથી દાદાને ખેતરમાંથી લાવી વાંગરી એટલે કે આજના માંગરોળ ગામની સીમામાં તેમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે 1990માં આ જગ્યા પર ખેતરમાં હિરણભાઈ પાઠક સરગસ્થ જયમીનભાઈ પટેલ દ્વારા ખેતરની જગ્યામાં સેઢા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ કુદરતી રીતે મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી હતી, જેથી મંદિરની 2-3 વાર છત બનાવવાની કોશિશ કરવા છતાં છત બનાવી શકી ન હતી. જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને મને શનિ સિંગરાપુર દાદાના જેવું ખુલ્લામાં જ મારી સ્થાપના કરવામાં આવે. આ ખેતરમાં લીમડાનું એક મોટું ઘટાદાર વૃક્ષ છે. દાદાને એ ઘટાદાર વૃક્ષ નીચે બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેથી તે દાદાનું નામ વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા રાખવામાં આવેલું હતું. દાદાની બાજુમાં સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી. હાલ લીમડાના ઘટાદાર વૃક્ષની નીચે સ્તંભેશ્વર મહાદેવ અને લીમડાવાળા દાદા બિરાજમાન છે. ઘણા વર્ષોથી દાદાના મંદિરમાં આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો, જેથી સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબીવાળા હનુમાન દાદાનું નામ પડી ગયું, જે હાલ પણ જલેબીવાળા હનુમાન દાદાના નામથી જ ખૂબ પ્રચલિત છે. તેમજ મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની માનતા રાખી મનોકામના પૂર્ણ કરે છે. જેમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખે છે, જેથી દૂર દૂરથી આજુબાજુના તેમજ બહારના રાજ્યોના પણ ભક્તો દર્શન કરવા અહીં આવતા હોય છે. દર શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરોના આયોજકો દ્વારા ભંડારાનું પણ ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ ભંડારામાં પ્રસાદીનો લાભ પણ લે છે.
કોસંબડી ગામે ગઠબંધન તેમજ ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચી હતી. મારામારીમાં આપના 2 કાર્યકરોને ઈજા થતા તેમને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોસંબડી ગામમાં ઇન્ડિયા ગઠબંધનની પ્રચાર રેલીનું આયોજન કરાયું, જેમાં કોસંબડી ગામમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતા ઝઘડો થયો હતો, જેમાં આપના 2 કાર્યકરને ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આપ અને ભાજપના કાર્યકરો ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તથા કાર્યકરો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીજી તરફ કોસંબડી ગામમાં પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું, તો બનાવ સંદર્ભે જીઆરડીસી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ તેમનો પ્રચાર વેગવંતો બનાવી દીધો છે અને ગામડાઓમાં પ્રચાર રેલીઓ તેમજ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં રાજકીય પાર્ટીઓના કાર્યકરો એકબીજા સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ સક્રિય બને તે જરૂરી છે. અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા, એને 2 તમાચા માર્યા, તો અમે છોડાવવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ, લાકડી, સળિયા ને લાઠીથી. કોણ હતા સામેવાળા? સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ, એમના ભાઈ હતા, એમના પિતાજી હતા ને એમના ભાણેજ, એમનો સાળો હતો ને 2 ફળિયાના જુવાનિયા હતા. મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈની સભા હતી, ત્યાં ગાડી અમે બેઠા હતા, ચૈતરભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો. આ લોકોનું જે લોકોનું તમે નામ આપ્યું છે તે કયા પદ પર છે? એ લોકો ભાજપ પક્ષમાં. અને મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ કે ચૈતરભાઈ આવ્યા હતા, તમે લોકો કેમ ગયા, કેમ બોલાવ્યા, એ જ કારણ છે. અને જે વખતે આ મારામારી થઈ તે વખત ચેતરભાઈ હાજર હતા ખરા? ચૈતરભાઈ ગયા પછી આ બનાવ બન્યો. અને કેટલાકોને મારવામાં આવ્યો છે? હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકીને માર્યા છે એ લોકોએ. શું નામ છે તમારું? દિલીપભાઈ ચંદુભાઈ. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.
ભરૂચ જિલ્લા કોંગ્રેસને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને યુવા આગેવાન યોગી પટેલે તેમના હોદ્દા તેમજ કોંગ્રેસના સભ્ય પરથી રાજીનામું આપી દીધું છે. જિલ્લા NSUI પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યા અને પ્રશ્નો માટે આક્રમકતાથી રજૂઆત અને આંદોલન કરી નિરાકરણ માટે તત્પર રહી વિદ્યાર્થી નેતા તરીકે ઉપસી આવેલ અને હાલમાં ગુજરાત NSUIના ઉપપ્રમુખની જવાબદારી વહન કરતા યોગી પટેલે લોકસભાની ચૂંટણીની મોસમ જામી છે ત્યારે જ પોતાના હોદ્દા પરથી તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસના વધુ એક ફટકો પડ્યો છે. રાજકીય ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સેવા કાર્યમાં અગ્રેસર રહેનાર યોગી પટેલ તેઓનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપે પોતે સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી સામાજિક ધાર્મિક શૈક્ષણિક કાર્યમાં કાર્યશીલ રહેશે તેમ જણાવ્યું હતું. જીના જન્મોત્સવની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજ રોજ આપ સૌને જણાવવાનું કે હું યોગી પટેલ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન NSUIના તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું. પક્ષ દ્વારા જે મને જિમ્મેદારી સોંપવામાં આવેલ હતી એ જિમ્મેદારીમાં સંપૂર્ણ નિષ્ઠાથી અને કાર્યનિષ્ઠ રહી અને જવાબદારી નિભાવી છે. આ બદલ પક્ષનો પણ હું આભારી રહીશ. આવનારા સમયમાં સંસ્કૃતિ સેવા અને સાક્ષરતાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈને સામાજિક તેમજ ધાર્મિક સેવા કાર્ય તેમજ પ્રજાના હિતલક્ષી કાર્યો કરીશ. તદુપરાંત સાથે સાથે યુવાનો વિદ્યાર્થીઓ અને જનતાના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ માટે તેમજ હક અને ન્યાય માટે હું જરૂરથી તત્પર રહી કાર્ય કરીશ. નહીં, હું કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી. હું પ્રજાના અને કામો કરતો રહીશ. જે પણ સમસ્યા હશે એ સમસ્યાના નિરાકરણ માટે હરહંમેશ તત્પર રહીશ. સામાજિક અને ધાર્મિક તેમજ પ્રજાલક્ષી સેવા કાર્ય કરીશ. અંકલેશ્વરના 2 તેમજ ભરૂચના એક મળી 3 અલગ અલગ સ્થળોથી MD તથા ગાંજાના કુલ 3 કેસો સુધી કાઢી ભરૂચ જિલ્લા પોલીસે ₹15,28,928ના મુદ્દામાલ સાથે 3 આરોપીને અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા વિસ્તારના યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અન્વયે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ તેમજ અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજા સહિતના નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થયું હોવાનો વિડીયો વાયરલ થતા બાદ પોલીસે વિભાગ એક્શનમાં આવી ગયો હતો. ભરૂચ SOGનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડીથી ETL ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹35,000 3.512 કિલો ગાંજો તેમજ રોકડા મળી 86,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતી બુલબુલ દેવી રાજેશ તુનતુન મંડલની અટકાયત કરી હતી. જ્યારે બીજા બનાવમાં અંકલેશ્વરના અંદાળા ગામની ખોડિયારનગર સોસાયટીના મકાન નંબર A62ની આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલ છોડ વાવણીવાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો હોવાની બાતમી B ડિવિઝન અંકલેશ્વર પોલીસને મળી હતી. જે બાતમીના આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ 7.700 કિલોગ્રામ મળી કુલ 77,000નો મુદ્દામાલ કબજે કરી મૂળ બિહાર તેમજ હાલ ખોડિયારનગર સોસાયટીમાં રહેતું જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાને મળેલ બાતમીના આધારે ગરીબ નવાઝ અપાર્ટમેન્ટ અબ્દલ વાડ પીરકાંઠી રોડ ભરૂચ ખાતેથી આરોપી અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમ મલિક પાસેથી MD ડ્રગ્સનો જથ્થો વજન 130.7 ગ્રામ કિંમત ₹13,07,000 તથા ગાંજાનો જથ્થો વજન 238.87ની કિંમત ₹2,388 તથા રોકડા 45,920 તેમજ 2 મોબાઈલ મળી કુલ 13,65,508નો મુદ્દામાલ કબજે કરી ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટાન્સીસ એક્ટ 1985ની કલમ 8C 20A 22C 29 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપાલા મુદ્દે ભરૂચમાં અસ્મિતા રક્ષણ આંદોલન અંતર્ગત ક્ષત્રિય સમાજની નારી શક્તિ દ્વારા પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકી વિવિધ વિરોધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે અસ્મિતા રક્ષણ આંદોલન અંતર્ગત ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજની નારી શક્તિ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બહેનો દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડનું પઠન કરી પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરાયો હતો. આગામી દિવસોમાં ભજન, હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી પ્રતિક ઉપવાસ આંદોલન આગળ ધપાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. અમે જેમ બધાના માતા દીકરી અને ગૌ રક્ષા માટે પંકાયેલા છે, તો અમે ખુદના આત્મસન્માનની લડાઈ છે, એટલે નથી અમે કોઈને એવો હક આપ્યો કે કોઈ અમારા માતા દીકરી માટે ખરાબ શબ્દો બોલે અથવા કોઈ અમારી પગડી સુધી હાથ અડકાડે કે અમારી બેન દીકરીઓને ખેંચીને પોલીસનું દમન કરે. એટલે આ અમારા ખુદના આત્મસન્માનની લડાઈ છે ને એ જ માટે અમે અમારો અવાજ આ બહેરા તંત્ર અને બહેરી સરકાર સુધી પહોંચે એનો આ અમારો પ્રયાસ છે. જે અત્યારની સરકારને સદબુદ્ધિ આપે અને બહેન દીકરીઓના સન્માન માટે જે અવાજ ઉઠાવી રહ્યા છે એ અવાજ એમના સુધી પહોંચે એ જ છે. આ લડાઈ અમારે કોઈ પણ સમાજ વિરુદ્ધ નથી, એક લેડીઝના આત્મસન્માન વિશેની છે. જે રીતે રઘુવંશના અમે રાજા રામના રઘુવંશી ક્ષત્રિયો છે, હનુમાનજીએ જે રીતે સીતાજીની રક્ષા કરી હતી એ જ રીતે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારા બહેન દીકરીઓ માટેના જે ટિપ્પણી થઈ છે એ વિરુદ્ધ અમે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે રાવણને લીધે આખી લંકાનો નાશ થયો, એ રીતે રૂપાલાને લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. તો અમે આ વિરોધથી સરકાર સામે અમારો અવાજ પહોંચાડી રહ્યા છીએ. જય માતાજી. આ ઉપવાસ આંદોલન બધું ક્યાં સુધી ચાલશે? અમે આજથી શરૂ કરી રહ્યા છીએ. રોજના કાર્યક્રમો જ્યાં સુધી ચૂંટણીની તારીખ આવશે ત્યાં સુધી દરરોજ એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. વાચકોનું તિલક અભિવાદન કરી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 23 એપ્રિલને યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 1995માં એક વિચારને મહોર મારવામાં આવી કે 23 એપ્રિલને વિશ્વ આખો પુસ્તક દિવસ તરીકે ઉજવે અને ત્યારથી અલગ અલગ થીમ આધારિત પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. પુસ્તકને ખાલી કહેવા માત્રના કે દેખાડો કરવા સુધીના મિત્ર ન ગણશો, પણ એ ખરા અર્થમાં મિત્ર છે એવું સાબિત કરવા એને વાંચવા અને અનુભવવા પડે. ભરૂચની ભવ્ય કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે શ્રવણ સ્કૂલના બાળકોનું તિલક અભિવાદન કરી સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને વાંચનનું મહત્વ, પુસ્તકની મિત્રતા વિશે સમજાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત પુસ્તકાલય દ્વારા આવનાર વાચક સભ્યો તથા આંગતુક પાઠકોને હાથથી પેઇન્ટ કરેલ કાર્ડ્સમાં પુસ્તકાલયની મુલાકાત લેવા માટે આભાર લખીને આપવામાં આવ્યો હતો. હમણાં તાજેતરમાં જ યુપીએસસીનું પરિણામ આવ્યું, જેમાં ગુજરાતમાંથી 25 ઉમેદવારો ઉત્તીર્ણ થયા. તેઓને તેમની સફળતાનું કારણ પૂછવામાં આવ્યું તો મોટા ભાગના સૌએ એ જણાવ્યું કે પરિણામલક્ષી વાંચનની સાથે સાથે તેઓએ અન્ય વિષય આધારિત પ્રેરણાત્મક પુસ્તકો વાંચ્યા, જેનાથી તેઓમાં એક કારગર ઉર્જાનું સિંચન થયું, જે તેઓની સફળતાનું કારણ બન્યું.
ગ્રંથપાલ નરેન સોનારનું કહેવું છે કે વાચકો એક દેખીતા પણ અદ્રશ્ય સમાજ સેવકો છે. અહીં વાચક એટલે ગ્રંથોની વાચકની વાત થઈ રહી છે. જે વાંચે છે તે કંઈક ને કંઈક પામે જ છે. પછી ભલે તે નવલકથા વાંચે, સાહસ કથાઓ વાંચે, ઉપનિષદો કે બીજા ઉત્તમ ગ્રંથોનું વાંચન કરે, તે તેની વાંચન યાત્રા દરમિયાન કંઈક ને કંઈક સારું પામે છે, જે તેને વ્યર્થ વિચાર તરફ કે વ્યર્થ અનુસરણ તરફ જતા રોકે છે અને તેનામાં સારા વિચારો પ્રસ્થાપિત કરે છે અને તેને પ્રેરિત કરી ઉત્તમથી સર્વોત્તમ મનુષ્ય બનાવે છે. અને જે મનુષ્ય સર્વોત્તમ તરફ ગતિ કરતો હોય છે તેનામાં આપોઆપ સારાઈના બીજ રોપાઈ જાય છે, જે સમાજ, ગામ, શહેર, દેશ અને દુનિયામાં ઉન્નત ક્રાંતિ લાવવામાં પોતાનું યોગદાન આપે છે. દુનિયામાં કરોડો અબજોની સંખ્યામાં લોકો વાંચન રુચિ ધરાવે છે અને સાહિત્યને પ્રેમ કરે છે અને તેના વિચારોને જીવનમાં ઉતારે છે, અમલી બનાવે છે. તેઓને શોધવાનું કે ઓળખવાનું કાર્ય કઠિન હોય છે. તેઓ સારા વિચારોને પોતાના જીવનમાં ઉતારી દેશના સારા નાગરિક બને છે. સૌ કોઈ પોતાનું પૂરતું પણ વાંચે તો તેના જીવનમાં કંઈક નવું કરવાની તક મળે છે. આ બધા વાચકો સ્પષ્ટ રીતે ઓળખાતા નથી, પણ જ્યારે તેઓ સારા વ્યક્તિ બની ઉભરે છે, આગળ આવે છે, ત્યારે ખબર પડે છે કે તેઓની સફળતા પાછળ વાંચન પણ એક આવશ્યક તત્વ હતું. આમોદના નાહિયર ગામે હનુમાન જન્મોત્સવ પ્રસંગે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 દંપતીઓમાં ભાગ લઈ પૂજા વિધિનો લાભ લીધો હતો. આમોદ નગર સહિત તાલુકાના ગામડામાં ઠેર ઠેર હનુમાન મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આમોદ તાલુકાના નાહિયર ગામે હઠીલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ પ્રસંગે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 દંપતીઓએ મારુતિ યજ્ઞમાં ભાગ લઈ પૂજા વિધિનો લાભ લીધો હતો. સવારથી જ હનુમાન મંદિરોએ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. નાહિયર ગામે આવેલ પૌરાણિક હઠીલા હનુમાન મંદિરે હનુમાન દાદાની પૂજા કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકો આસ્થાભેર અહીં આવે છે. મારું નામ જયંતભાઈ ઈશ્વરભાઈ પટેલ છે અને નાહિયર મુકામે આવેલ શ્રી હઠેલા હનુમાનજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. આજે હઠેલા હનુમાનના જન્મોત્સવ નિમિત્તે નાહિયર હઠેલા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં 12 જોડાઓ મારુતિ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. અને એ નિમિત્તે આજે હનુમાનજી મંદિરમાં ઘણા ભાવિક ભક્તો પધારશે અને સાંજે ભોજનની વ્યવસ્થા કરેલ છે, એમાં બધા ભાવિક ભક્તો આવશે. અને આ મંદિર બહુ પૌરાણિક છે અને ઘણી આસ્થાઓ સાથે જોડાયેલું છે, એટલે આ મંદિરનો દર્શનનો લાભ ઘણા ભાવિક ભક્તો લેશે. ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી તેના પાલન માટે જણાવવામાં આવ્યું છે. ભરૂચ સહિત ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતા લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે, જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે માહિતી આપતા જણાવ્યું કે શાળાનો સમય સવારના 7 થી 11 રાખવો, તેમજ ઓપન સ્પેસમાં અભ્યાસ કે કોઈ કાર્યક્રમ નહીં કરવા સહિતના વિવિધ સૂચનો આપી તેના પાલન માટેની તાકીદ શાળા સંચાલકોની કરવામાં આવી છે. આ માર્ગદર્શક સૂચનાઓ અન્વયે અમે શાળાઓને પણ જાણ કરી છે. શાળાઓને અમે ખાસ સૂચના આપી છે કે બાળકોને હીટવેવ શું છે અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે. બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં. અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના 6 થી 11 દરમિયાનનો નિયંત્રિત કરવો, એટલે કે બાળકોને ભણવા માટે 7 થી 11 દરમિયાન જ બોલાવવા. એ પછીના બપોરના સમયગાળામાં કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરવું નહીં. આ અંગેની સૂચનાઓ અમે પરિપત્ર દ્વારા તમામ શાળાઓને જાણ કરેલી છે. ભરૂચના કુકરવાડા ગામે પૌરાણિક ઋણ મોચન પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. નર્મદા નદીના કિનારે કુકરવાડા ગામ ખાતે કુદરતી સાનિધ્યમાં ઋણ મોચન પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે. કોઈ પણ પ્રકારના ઋણ હેઠળ દબાયેલા વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની માનતા માને તો તમામ ઋણમાંથી મુક્તિ મળે છે. તેથી પંચમુખી હનુમાનજી મંદિરને ઋણમોચન હનુમાનજી મંદિર તરીકે પણ પ્રખ્યાત છે.
નર્મદા નદી કિનારે મંદિર આવ્યું હોવાથી ભક્તો નયનરમ્ય નજારો જોવા સહિત ધાર્મિક આસ્થા સાથે અહીં આવે છે. આ મંદિર આશરે 550 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કુકરવાડામાં ટેકરી પર ખોદકામ કરતા 3 થી 4 ફૂટના અંતરે મોટી શિલા જેવો પથ્થર નીકળ્યો હતો. પથ્થર પર નાના બાળકોના મુખ જેવા આકારના 5 મુખાર વિંદ જોવા મળતા ગામના લોકોએ આ મંદિરને પંચમુખી હનુમાનજી નામ આપ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજી ઋણમોચર હનુમાનજી મંદિરે ભજન અને મહાપ્રસાદી ડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. बल बुद्धि ने भक्ति मांगू बल बुद्धि ने भक्ति मांगू आप जोरे वरदान नमुत ने आज नमो हनुमान तुझ अमारो तारण हारो तुझ मारो भगवान शत शत वार नमो हनुमान बल बुद्धि ने भक्ति मांगू आप जोरे वरदान नमुत ने आज नमो हनुमान तुझ अमारो तारण हारो तुझ मारो भगवान शत शत वार नमो हनुमान तारा भजन नी लागी रे देव छे तुझ अमारो कष्ट भंजन देव छे साध करू हनुमान नमो तने आज नमो हनुमान शत शत वार नमो हनुमान राम नु नाम पड़े जग माहे याद आवे हनुमान नमो तने आज नमो हनुमान जय कपीश्वर केसरी नंदन साळंगपुर ना नाथ राखजे लाज नमो हनुमान श्री रामदूत अंजनी सपूत जय जय मारुत नंदन की जय विद्यावंत असुरों के अंत लंका दहत रावण की वानर के भूप शंकर स्वरूप लत राम नाम सुमिरन की जय जय कपीस बजरंग ईश जय जय हो कष्ट भंजन की जय जय कपीस बजरंग ईश जय जय हो कष्ट भंजन की जय जय कपीस बजरंग ईश जय जय हो कष्ट भंजन की જંબુસરના વેડજ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચના જંબુસર નજીક અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જંબુસરના વેડજ ગામ નજીકથી પસાર થતા બાઇક ચાલકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલક માર્ગ પર પટકાતા તેનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ વેડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ચોકડી પાસે ઓવરબ્રિજ પર એક તૂફાન કારમાં આગ ભભૂકી ઉડતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં જાનહાનિ થવા પામી ન હતી. હાલમાં પડી રહેલી ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગવાના બનાવો નોંધાઈ રહ્યા છે, ત્યારે સોમવારની સાંજે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ મુલદ ચોકડી પાસેથી એક તૂફાન કાર ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળતા કાર ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી ચેક કરતા બોનેટમાં આગની જ્વાળા ઉડતા કાર ચાલક સમય સૂચકતા વાપરી સાઈડમાં નીકળી ગયો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આગમાં કાર પૂરેપૂરી આવી ગઈ હતી. આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ પર કાબુ મેળવાયો ત્યાં સુધી કાર આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દયાદરા કુવાદર નબીપુર રસ્તામાં સંપાદિત થયેલ દયાદરા તેમજ નબીપુર ગામની જમીનોમાં જે તે સમયે ઓછું વળતર ચૂકવવામાં આવતા ખેડૂતોએ કોર્ટમાં ઘા નાખી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી વળતરની રકમમાં અંદાજે 25 થી 58 ગણો વધારો કરી હાલની બજાર કિંમત મુજબ ચૂકવણી કરવાનો હુકમ કર્યો છે। ભરૂચ તાલુકાના દયાદરા કુવાદર તેમજ નબીપુર રસ્તાને સેજને જોડતા રસ્તાને પહોળો તેમજ મજબૂતીકરણ કરવા માટે ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2012માં ખેડૂતોને ખેતીની જમીન માટે પ્રતિ ચોરસ મીટર 37.62 રૂપિયા, જ્યારે બિનખેતીની જમીનના 85 રૂપિયા નક્કી કર્યા। તે પ્રકારે નબીપુર ગામના ખેડૂતોને ખેતીની જમીન માટે 44.50 રૂપિયા પ્રતિ ચોરસ મીટર તથા બિનખેતીની જમીન માટે 107 રૂપિયા નક્કી કરાયા હતા, જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી વધુ વળતર માટે કોર્ટમાં કેસ રજીસ્ટર કરાવ્યો હતો, જેમાં બંને કેસમાં એડવોકેટ ડોક્ટર નસીમ કાદરે દ્વારા કોર્ટમાં જરૂરી પુરાવા રજૂ કરવા સાથે દલીલો રજૂ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ભરૂચની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટના જજ એસબી મહેતાએ બંને કેસમાં વળતર વધારાનો હુકમ કર્યો હતો, જેમાં દયાદરાના ખેડૂતોને ખેતીની જમીન માટે પ્રતિ ચોરસ મીટર 2145.7 તેમજ બિનખેતી જમીનને પ્રતિ ચોરસ મીટર 2192.45 રૂપિયા ઉપરાંત નબીપુરની સંપાદિત જમીન માટે 1285.50 રૂપિયાનું વળતર ચૂકવવા માટે હુકમ કર્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કાવી પોલીસે પોસ્કોના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સગીરા સાથે રાજકોટથી ઝડપી પાડ્યો હતો। નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, સીપીઆઈ કેમ વાઘેલા તથા કાવી પીએસઆઈ વીએ આહિરે પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપી શોધી કાઢી ભરૂચ જિલ્લા કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ નાસ્તા ફરતા આરોપી પકડવા પેટ્રોલિંગમાં હતા। તે સમયે મળેલ બાતમીના આધારે કાવી પોલીસ સ્ટેશનના પોસ્કોના આરોપી વિશાલ અરવિંદભાઈ રાઠોડ રહેવાસી વડદલા નવીનગરી તાલુકો જંબુસરના છેલ્લા 2 વર્ષથી પોલીસ પકડથી નાસ્તો ફરતો હોય, જેને ભોગ બનનાર સગીરા સાથે રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી ઝુંપડપટ્ટી વસાહત ખાતેથી પકડી લઈ હસ્તગત કરવામાં આવેલ છે। અંકલેશ્વરમાં ઠેર ઠેર આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન જયંતીના પાવન પ્રસંગે અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં સવારથી જ વિવિધ રામદૂત હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। શહેરના ચૌટા બજાર, રામજી મંદિર, પૂનગામ ખાતે આવેલ લાખા હનુમાન કષ્ટભંજન હનુમાનજી મંદિર અને નવગામાં રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તોએ રામધૂન બોલાવી રામદૂત હનુમાનજીના દર્શન કરી રક્ષણાર્થે પ્રાર્થના કરી હતી। हाँ रामનું નામ પડે જગમાં હે રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમુ તને આજ નમુ હનુમાન જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાગ રાખજે લાજ નમુ હનુમાન રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમુ તને આજ નમુ હનુમાન જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાગ રાખજે લાજ નમુ હનુમાન હે ચૌદે ભુવનમાં તારો પ્રતાપ છે તારે હૈયે એક રામ નામ જાપ છે સાધ કરું હનુમાન નમુ તને આજ નમુ હનુમાન રાખજે લાજ નમુ હનુમાન। રામજી મંદિરમાં હનુમાનજીની પૂજા પાઠ કરવામાં આવ્યો હતો, સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો। આ જન્મ ઉત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાજનોને હું હનુમાનજીના જન્મ ઉત્સવની હાર્દિક શુભકામના પાઠવું છું। તપોવન સંકુલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રી હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું। હનુમાન જન્મોત્સવ પ્રસંગે પાવન નર્મદા તટે આવેલ તપોવન સંકુલ શ્રી નર્મદા પાઠશાળા ખાતે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 21 યજમાનોએ લાભ લીધો હતો, જેમાં ઋષિકુમારો સહિત સંસ્થાના સંચાલક મંડળના હોદ્દેદારો અને સભ્યો સહિત હનુમાન ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। यक्ष ब्रह्म राक्षस भूत भेद प्रेत पिशाचान ओम नमो भगवते श्री महाहनुमते श्रवचक्षुर भूतानां नागिनी शाकिनीनां विषमदुष्टानां सर्व विषम हर 21થી વધારે યજમાનોએ જેમાં ભાગ લઈ અને પોતાની ધન્યતા અનુભવી છે। આવા સુંદર કાર્યક્રમમાં સૌએ પધારી અને પોતાના આત્માને કલ્યાણના માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે। આવા સુંદર કાર્યક્રમ આજે યોજાયો છે, એ બદલ સૌ ટ્રસ્ટીઓ, ગુરુજનો અને ઋષિકુમારોનો ધન્યવાદ સહ પ્રણામ અસ્તુ શુભમ ધન્યવાદ।
ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળામાં વ્યવસાયલક્ષી સમર સેમિનાર તેમજ ડાન્સ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ પ્રૌઢ શિક્ષણ 2 દિવસીય વર્ગોનો દિવસ પ્રારંભ થયો હતો. ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વેકેશન દરમિયાન નવરાશની પળોમાં વિદ્યાર્થીઓમાં સ્કિલ શક્તિ ખીલવવાના ભાગરૂપે શાળાઓમાં વિવિધ એક્ટિવિટીઝ તેમજ સમર કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળામાં વ્યવસાયલક્ષી સમર સેમિનાર તેમજ ડાન્સ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ પ્રૌઢ શિક્ષણ વર્ગોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીનીઓ સહિત શિક્ષકો પણ જોડાયા હતા. ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજાયેલ 2 દિવસીય વ્યવસાયલક્ષી સમર સેમિનારમાં શહેરના જાણીતા તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સ્પોકન ઇંગ્લિશમાં મિહિર ઠાકોર, પ્રોફેસર નરેશ પટેલ, એન્જિનિયર બિપિનચંદ્ર જગદીશવાલા, સિવિલ એન્જિનિયર અરુણ સોલંકી, બ્યુટી પાર્લરમાં કુસુમબેન મકવાણા, જ્યારે ડાન્સમાં ભાવિક જાદવે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમની માહિતી શાળાના આચાર્ય M.V. વાઘેલાએ આપી હતી. જેમ અત્યારે બેઠેલા છે, દાખલા તરીકે 2 બહેનો છે, એમાંથી એક બહેનનું લગ્ન નક્કી થાય એ દિવસે નાની બહેનના મનની અંદર જે ભાવો ઉભા થાય ને એને સંચાર કહેવાય. આમ અચાનક આખું શરીર બદલાઈ જાય, મોં બદલાઈ જાય, ચહેરામાં લાઇટ મારવા માંડે અને છોકરીની લાઇટ તો સીધી 200 વોટના બલ્બ જેવી થઈ જાય. એનો તો જે સંચાર છે આખો અલગ હોય. વિદ્યાર્થીઓમાં એ સંચાર લાવવા માટે ધોરણ 1 થી 10 ના પાઠ્યપુસ્તકો 9માંથી 10માં જવું આ એક રૂટ છે. આ તો એક જાતની પ્રણાલિકા છે કે ભાઈ તમને 8માંથી 9માં, 9માંથી 10માં એમાં કોઈને કંઈ સંચાર ના થાય. પણ જ્યારે વેકેશનના સમય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના મનની અંદર કેટલીક કાલ્પનિક ભાવો પડેલા, વિદ્યાર્થીના મનમાં કેટલાક કાલ્પનિક ભાવો ને કેટલાક સ્થગત ભાવો હોય, એના મનની અંદર કેટલીક વસ્તુઓ ગમતી હોય અને એ ગમતી વસ્તુ જ્યારે મળી જાય ત્યારે મનની અંદર એક સંચાર થાય. આમાં તો ઘણી બધા છોકરીઓ, વાલીઓ અને મમ્મીઓ પણ એકલા ડાન્સ કરે છે. રૂમ બંધ કરીને કેટલાક બાથરૂમ સિંગરો બાથરૂમમાં પણ ગાય છે અને કેટલાક લોકો રૂમ બંધ કરીને પગ હલાવે છે અને પગ ના હલાવે તો ગીત ચાલતું હોય ત્યારે હલાવે છે. એટલે એટલું તો નક્કી કે એમને આ વસ્તુ ગમે છે. ભરૂચના ફાટા તળાવની ખુલ્લી ગટરમાં એક રેતી ભરેલી ટ્રક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોમાં પાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો. ભરૂચ પાલિકા વિસ્તારોમાં આવેલી ખુલ્લી ગટરોમાં અનેક વખત વાહનો ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા શહેરના હાડસામાં પાંચબત્તી ખાતે 2 કાર પણ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જ્યારે આજરોજ સવારના ફાટા તળાવ વિસ્તારમાંથી રેતી ભરીને એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની ટાયર ખુલ્લી ગટરમાં પડતા ટ્રક ગટરમાં ખાબકી હતી, જેના કારણે રેતી માર્ગ પર પડી હતી. ટ્રક ગટરમાં પડતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ફાટા તળાવ વિસ્તારમાં લાંબા સમયથી રોડ અને રસ્તાનું અધૂરું કામ હોવાના કારણે વારંવાર ખુલ્લી ગટરમાં વાહનો પડતા પાલિકાના વહીવટ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આવતા મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. કસકના રોકડિયા હનુમાન મંદિરે 11,111 લાડુનો પ્રસાદ અર્પણ કરાયો. હનુમાન જયંતીએ જલેબીવાલા હનુમાન દાદાના દર્શન ઇન ભરૂચના વિશેષ અહેવાલમાં. સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમા સુપ્રસિદ્ધ જલેબીવાલા હનુમાન દાદાનું સુંદર દૈદીપ્યમાન મંદિર ભક્તો માનતા પૂર્ણ થતા જલેબી ધરાવે છે. દાદાના મંદિરની છત બનાવવા છતાં છત રહેતી જ નથી. વારંવાર મંદિરની છત તૂટી જાય છે. દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે ભક્તો અહીં આવે છે. કોસંબડી ગામે ગઠબંધન ભાજપના કાર્યકરો બાખડ્યા. આપના 2 કાર્યકરોને ઈજા. ભરૂચના યુવા કોંગ્રેસ નેતા યોગી પટેલે હાથનો સાથ છોડ્યો. ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું. યોગી પટેલનું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું. MD તથા ગાંજાના કુલ 3 કેસો શોધી કાઢી ભરૂચ જિલ્લા પોલીસ. કુલ 15,28,928ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 3 આરોપીઓની અટકાયત. રૂપાલા મુદ્દે ભરૂચમાં ક્ષત્રિય સમાજની નારી શક્તિ દ્વારા પ્રતિક ઉપવાસનો પ્રારંભ. રોજ રોજ ભજન, હવન સહિતના કાર્યક્રમોના આયોજન. ભરૂચની KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી. વાચકોનું તિલક અભિવાદન કરી KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં
ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.